કે આપણે જ્યારે સત્સંગમાં જોડાઈએ અને આપણે આપણો ભાવ જ્યારે પરિશુદ્ધ રાખીએ છીએ, ત્યારે આપણી વેલ્થ અલગ દિશાની અંદર કન્વર્ટ થવાનો શરૂઆત થાય છે. અને એના માટે જોઈએ ઉપાસના અને આજ્ઞા. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે વાત કરી કે નિશ્ચય રૂપ જે ગર્ભ છે તેનું રક્ષણ કરજો. બસ કે તમે મારા કહેવાઓ છો, એક હું પરમેશ્વર છું, એવો જે નિશ્ચય છે તમારા હૃદયને વિશે અખંડ રાખજો. બસ કોઈ મહાપુરુષો સંતોના જોગમાં રહીને મારું સ્વરૂપ તમને સમજાય તો અતિ ઉત્તમ, ઘણું શ્રેષ્ઠ. પણ કદાચ કોઈક જગ્યાએ ન સમજાય, તમારી બુદ્ધિ વિતંડા વાત કરે, કાળ કર્મે કરીને, કોઈ દેશકાળને કરીને કદાચ તમે સંતો મહાત્માઓથી દૂર હોવ, સત્પુરુષોથી દૂર હોવ, તો પણ તમારે તમારા મગજની અંદર, તમારી બુદ્ધિમાં એક નિશ્ચય ટકાવી રાખવાનું છું કે એક હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું. તમારી આ એક સાધના, શ્રેષ્ઠ સાધના તમારે કરવાની છે.